જય માતાજી દોસ્તો, સ્વાગત છે તમારું કીકુ રેસીપીમાં। તો આજે આપણે મેથીના ગોટા બનાવીશું। તો મેથીના ગોટા બનાવવા માટે આપણે 1 કપ જેટલો ચણાનો લોટ લઈશું। આ લોટને આપણે ચાળીને લીધેલો છે અને હવે આપણે તેમાં થોડું થોડું પાણી એડ કરીને બેટર બનાવી લઈશું। ગાંઠા ન પડે તેનું આપણે ધ્યાન રાખવાનું છે। આપણે આવી રીતના હાથની મદદથી બેટર બનાવી લઈશું। આવી રીતના મિક્સ કરતા જઈશું। થોડું થોડું પાણી એડ કરવાનું છે। તો જોઈ શકો છો આપણે સરસ એવું ગાંઠા વગરનું બેટર બનાવી લીધું છે। આવું આપણે બેટર બનાવી લીધું છે। હવે આપણે આ બેટરને 5 મિનિટ માટે રાખી દઈશું। 5 મિનિટ રહેવા દઈશું એટલે આપણું બેટર સેટ થઈ જશે। તો આપણું બેટર સેટ થાય છે ત્યાં સુધી આપણે ગોટાનો મસાલો બનાવી લઈશું। તો આ 1 ચમચી જેટલા આખા ધાણા લીધેલા છે અને અડધી ચમચી જેટલા અજમો લીધેલો છે અને આ 4 થી 5 નંગ જેટલા કાળા મરી લીધેલા છે। આ બધું હવે આપણે બરાબર ખાંડી લેવાનું છે। આવી રીતના વાટી લઈશું। તો જોઈ શકો છો આપણે આવી રીતના અધકચરા ધાણાને આવી રીતના આટલા આપણે વાટી લીધા છે। બહુ પાવડર નથી કરવાનો। તો જોઈ શકો છો આપણું બેટર બરાબર સેટ થઈ ગયું છે। હવે આપણે તેમાં આ મેથીના પાન લીધેલા છે। મેથીના પાનને ધોઈ અને સમારી લીધા છે। 1 વાટકા જેટલા આપણે મેથીના પાન લીધા છે અને આ કોથમીરના પાન લીધેલા છે। કોથમીરને પણ ધોઈ અને સમારી લીધી છે। વાટેલા લીલા મરચાં લીધેલા છે। આદુને લસણ લીધેલા છે વાટેલા અડધી ચમચી જેટલા। આ મસાલો જે આપણે આખા ધાણાનો બનાવ્યો તો વાટીને તે લઈ લઈશું અને બધું બરાબર મિક્સ કરી લઈશું। બરાબર મિક્સ કરી લઈશું। અત્યારે ઠંડીની સિઝનમાં મેથી સારા પ્રમાણમાં મળતી હોય છે તો આવી રીતે મેથીના ગોટા બનાવીને ખાઈ શકાય છે। ગરમા ગરમ મેથીના ગોટા ખાવાની ખૂબ જ મજા આવે છે। તો જોઈ શકો છો આપણે બધું બરાબર મિક્સ કરી લીધું છે। હવે આપણે સ્વાદ પ્રમાણે મીઠું લઈશું। 1 ચમચી જેટલી ખાંડ લઈશું। બરાબર મિક્સ કરી દઈશું। ને હવે આપણે આ બેકિંગ સોડા લીધેલો છે 1 ચમચી જેટલો અને તેના ઉપર લીંબુ નીચોવી દઈશું। લીંબુ નીચોવીને આવી રીતે એક દિશામાં મિક્સ કરી લઈશું। તો હવે આપણે 1 ચમચી જેટલું ગરમ તેલ લઈ લઈશું। ગરમ તેલ રેડીને આપણે બરાબર મિક્સ કરી લઈશું। ગરમ તેલ રેડવાથી આપણા ગોટા એકદમ પોચા અને જાળીદાર બનશે। બરાબર મિક્સ કરી લઈશું। મિક્સ કરીને આપણે આવી રીતના 2 મિનિટ માટે તેને ફેટી લઈશું એટલે આપણું બેટર એકદમ હલકું થઈ જાય અને આપણા ગોટા એકદમ પોચા બને। તો જોઈ શકો છો આપણું બેટર સરસ એવું તૈયાર થઈ ગયું છે। હવે આપણે આના ગોટા બનાવી લઈશું। તો આપણું તેલ ગરમ થઈ ગયું છે। હવે આપણે ગોટા મૂકી દઈશું આવી રીતે એક એક કરીને આપણે ગોટા મૂકી દઈશું। મીડિયમ તેલ ગરમ કરવાનું છે। બહુ વધારે પડતું ગરમ નથી કરવાનું। તમે જોઈ શકો છો તેની જાતે જ ગોટા ઉપર આવી જાય છે। જેટલા કડાઈમાં આવે તેટલા આપણે ગોટા મૂકી દઈશું। જોઈ શકો છો તેની જાતે જ ખોલીને ઉપર આવી જાય છે। તેની જાતે ઉપર આવી જાય બધા ગોટા પછી આપણે તેને ફેરવીશું। જોઈ શકો છો સરસ એવા ગોટા આપણા ફૂલી ગયા છે। આવી રીતે આપણે તેને હલાવી લઈશું। તો હવે આપણા ગોટા
તળાઈ ગયા છે. જોઈ શકો છો તમે, સરસ એવો કલર આવ્યો છે અને સરસ એવા આપણા ગોટા ફૂલી ગયા છે. આપણે તેને પ્લેટમાં લઈ લઈશું. હવે આપણે એવી રીતના બીજા ગોટા મૂકી દઈશું. બીજા ગોટા મૂકતી સમયે આપણે ગેસની ફ્લેમ એકદમ સ્લો કરી દઈશું અને આવી રીતના ફરી પાછા ગોટા મૂકી દઈશું. આ ગોટા ખાવામાં એકદમ સરસ લાગે છે. અત્યારે ઠંડીમાં ગરમા ગરમ ગોટા ખાવામાં ખૂબ જ સરસ લાગે છે. તો મેથીમાંથી આવી રીતે ગોટા બનાવીને ખાઈ શકાય છે. જોઈ શકો છો તમે, તેની જાતે જ ઉપર આવી જાય છે, ફેરવવાની જરૂર નથી. આપણે મૂકીએ તો મૂકતાની સાથે જ ઉપર આવી જાય છે. આને પણ આપણે ફેરવીને તળી લઈશું. જોઈ શકો છો, તેની જાતે જ ફેરવાઈ જાય છે ગોટા. આપણું બેટર બરાબર બન્યું હશે તો આવી રીતે તેની જાતે જ ગોટા ઉપર આવી જશે અને આટલા ફૂલી જશે ગોટા. એટલે બેટર સરસ બને તો ગોટા પણ સરસ બનશે. તો જોઈ શકો છો, બધા જ ગોટા સરસ એવા ફૂલી ગયા છે અને તળાઈ ગયા છે. કલર પણ સરસ આવ્યો છે. જોઈ શકો છો તમે. હવે આ ગોટાને પણ આપણે પ્લેટમાં લઈ લઈશું. અને આવી રીતે આપણે બધા ગોટા તળી લઈશું. તો તૈયાર છે આપણા મેથીના ગોટા. તમે જોઈ શકો છો કેટલા સરસ ફૂલેલા આપણા ગોટા બન્યા છે. તો તમે પણ આવા ગોટા એકવાર ઘરે જરૂરથી બનાવજો અને મારી ચેનલને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરીને બાજુમાં રહેલું બેલ બટન દબાવી દેજો અને કોમેન્ટ કરીને કહેજો કે મેથીના ગોટા કેવા બન્યા છે.